એવી રીતે આજે શિક્ષકોની ભરતીની વાત હતી તો ગત વર્ષની 22,000 શિક્ષકોની ભરતી કરવાની એમણે જાહેરાત કરી દીધી છે, પણ આજ દિન સુધી એમણે ભરતી નથી કરી. એના લીધે આજે પણ શિક્ષકો એ વિસ્તારોમાં નથી. એવી ગૃહમાં મેં પ્રશ્ન ઉઠાવ્યો કે ભાઈ આઝાદીના 78 વર્ષ થયા, તમે વિકાસની વાત કરો છો, એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરો છો, સમાનતાની વાત કરો છો, સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરો છો, તો તમને હું અભિનંદન આપું છું કે તુરખેડામાં એક મહિલા પ્રસૂતિથી પીડાઈને મરણ થયા, એ બદલ સીએમને મારા અભિનંદન. તો આ પરિસ્થિતિ આરોગ્યમાં આજે લાખોની સંખ્યામાં અમારા જિલ્લામાં આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે, પણ એ આયુષ્માન કાર્ડ ચાલે એવી એમપેનલ એક પણ હોસ્પિટલ અમારા વિસ્તારોમાં નથી. અને બીજું કે એમાં ધારાધોરણમાં અમુક ફિક્સ બીમારી શહેરી વિસ્તારમાં 3,50,000 આવાસ માટે આપવામાં આવે છે. એવી જ રીતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રધાનમંત્રી આવાસમાં 3,50,000 આપવામાં આવે એવી અમારી માંગ હતી, પણ માત્ર 1,70,000 અમારા વિસ્તારોમાં દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના ચાલુ નથી. જે અમારે આદિજાતિ વિસ્તારોમાં 167 જેટલી નિવાસી શાળાઓ ચાલે છે, એના કોન્ટ્રાક્ટરો પણ બધા રાજસ્થાન, મહેસાણાના છે. અમારા લોકો બાળકોને શું ભોજન જોઈએ છે એનું પણ કોઈ પણ નર્મદા જિલ્લામાં 12,333 જેટલા બાળકો અતિ કુપોષણથી પીડાય છે. એને બહાર કઈ રીતના લાવવાના, એમની સગર્ભા માતાઓને પોષક આહાર કઈ રીતના આપવાનો, એનો કોઈ રોડ મેપ આ લોકો પર નથી.